નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં રોકડિયા પાક વિશે વાત કરતા હતા, જેમાં તમાકુ અને કપાસ આ બંને વિશે આપણે વિસ્તારથી વાત કરી. અને હવે આપણે આગળ ભણવાના છીએ. તો થોડુંક યાદ કરી લઈએ. આપણે જોયું કે તમાકુ એક ખરીફ પાક છે. રેતાળ ગોરાડું જમીન, 100 સેમી જેટલો વરસાદ, અને ખાસ એ બાબત હતી કે તમાકુને આબોહવા કરતાં જમીન વધારે મહત્વની છે. આ ઉપરાંત એવું પણ જોયું કે ગુજરાત અને આંધ્રપ્રદેશમાં તમાકુનું ઉત્પાદન ખૂબ સારું થાય છે. અને ગુજરાતનો કયો પ્રદેશ સૌથી વધારે તમાકુના ઉત્પાદનમાં મહત્વનો છે? તો આપણે જોયું ખેડા અને આણંદ જિલ્લાનો ચરોતર પ્રદેશ, જેને સોનેરી પાનના મુલક તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઉપરાંત તમાકુનો ઉપયોગ બીડી, સિગારેટ, છીકણી વગેરે બનાવવામાં થાય છે, જેના વિશે આપણે ગયા લેક્ચરમાં ચર્ચા કરી. આ ઉપરાંત કપાસ વિશે આપણે જોયું, શણ વિશે વાત કરી. તો હવે આપણે રબર વિશે વાત કરીએ. રબર કોને કહેવાય, શેમાંથી મેળવવામાં આવે છે, કઈ રીતે મેળવવામાં આવે છે, જેના વિશે વાત કરીએ. તો પરીક્ષામાં વારંવાર પૂછાતો મહત્વનો પ્રશ્ન કે લેટેક્સ કુળના રબરના વૃક્ષમાંથી ઝરતા દૂધમાંથી રબર બનાવવામાં આવે છે. જો લેટેક્સ કુળનું એક વૃક્ષ છે, ખાસ યાદ રાખજો, અવારનવાર પૂછાતું હોય કે કયા કુળના વૃક્ષના દૂધમાંથી રબર બનાવવામાં આવે, તો લેટેક્સ કુળના એક વૃક્ષ છે જેમાંથી સફેદ દૂધ જેવો પદાર્થ નીકળે છે, જેને સફેદ દૂધ પણ કહે છે, ક્ષીર પણ કહે. આપણા ગુજરાતમાં જેને આપણે સામાન્ય થોર કહીએ, સફેદ કલરનું પ્રવાહી જે વૃક્ષની અંદરથી નીકળે, તો એક લેટેક્સ કુળનું એક ઝાડ છે કે જેની અંદરથી આ સફેદ કલરનો પદાર્થ નીકળે છે. જો બાજુમાં તમને ચિત્ર આપ્યું છે, એમાં જે ઝાડની આ ચાલ છે એમને ઉખેડી નાખવામાં આવી, અને ચાલમાંથી ઉખેડો એટલે ધીરે ધીરે એમાંથી આ ભૂંગળી વડે સફેદ ક્ષીર છે એ નીચે રાખેલું પાત્રમાં ભરાય, અને આ જે પાત્ર છે એ સફેદ ક્ષીરનું ભરેલું, કે જે સંગ્રહ થયેલા ક્ષીરને એક જગ્યાએ લઈ અને એની અંદર એક તત્વ ઉમેરવામાં આવે છે, જેનું નામ છે એસેટિક એસિડ. આ લેટેક્સ કુળના વૃક્ષમાંથી મળતું દૂધ, જે દૂધની અંદર એસેટિક એસિડ મેળવી અને એમને ધીમા તાપે ગરમ કરવામાં આવે છે, અને ધીમા તાપે ગરમ કર્યો અને એમાંથી રબર તૈયાર થાય છે. આ રબરમાંથી વિવિધ ઉત્પાદનોની વસ્તુ બનાવવામાં આવે છે, જેમ કે ટાયર, ટ્યુબ એ મુખ્ય છે. તો આ જે રબર તૈયાર થાય છે, જેમાંથી ટાયર ને ટ્યુબ અને બીજી ઘણી બધી વસ્તુઓ બનાવવામાં આવે છે. રબરના ઉત્પાદનની અંદર પ્રથમ નંબરે છે મલેશિયા. જે વિશ્વમાં સૌથી વધારે રબરનું ઉત્પાદન કરતો દેશ તો મલેશિયા. મલેશિયાને રબરનો પ્રદેશ કે રબર અને કલાઈનો ઉત્પાદક પ્રદેશ તરીકે પણ ઓળખવામાં આવે, એટલે કે મલેશિયામાં સૌથી વધારે રબરનું ઉત્પાદન થાય છે. જ્યારે ભારત છે એ વિશ્વની અંદર 5મા સ્થાને છે. તો આ બે બાબતો ખાસ યાદ રાખવી. રબરના ઉત્પાદનમાં પ્રથમ નંબરે આવે છે મલેશિયા, અને ભારત દેશ એ 5મું સ્થાન ધરાવે છે વિશ્વ કક્ષાએ. તો લેટેક્સ કુળના જે વૃક્ષો છે એમનો વિકાસ કયા પ્રકારની આબોહવાવાળા વિસ્તારમાં થાય છે, તો એના વિશે વાત કરીએ. તો ગરમ અને ભેજવાળી આબોહવા એ રબરના વૃક્ષ માટે વધારે મહત્વની છે. આ ઉપરાંત જ્યાં વધારે વરસાદ પડતો હોય તેવા ક્ષેત્રમાં રબરનું ઉત્પાદન ખૂબ સારું થાય છે. અને બીજી મહત્વની એ બાબત, આપણે અગાઉ ચર્ચા કરી ગયા ખેતીના પ્રકારો, જેમાં ભણ્યા બાગાયતી ખેતી. તો ખાસ યાદ રાખવાનું, બાગાયતી ખેતીની અંદર રબરના પાકનો સમાવેશ થાય. બાગ બગીચાની ખેતીમાં રબરનો સમાવેશ કરવામાં આવે છે.
ભારતની અંદર રબરનું ઉત્પાદન કયા કયા ક્ષેત્રોમાં કે કયા કયા રાજ્યોમાં થાય? તો યાદ રાખવાનું છે, દક્ષિણ ભારતમાં મોટાભાગે કેરળ, તમિલનાડુ, કર્ણાટક અને અસમ, ત્રિપુરા એ પૂર્વ ભારતમાં આવેલા 2 રાજ્યો. આ રાજ્યોની અંદર રબરનું ઉત્પાદન થાય છે. તો રબરની નોંધ પૂછાય કે રબરના વિષયમાંથી કોઈ મુદ્દો પૂછાય તો ખાસ યાદ રાખવાનું છે કે લેટેક્સ કુળનું એક વૃક્ષ છે જેના દૂધમાંથી બનાવવામાં આવે છે અને દૂધને ગરમ કરવામાં આવે છે ધીમા તાપે, જેમાં એસિટિક એસિડ મેળવવામાં આવે છે એટલે રબર બને છે અને એ રબરમાંથી ટ્યુબ, ટાયર અને બીજી ઘણી બધી વસ્તુઓ બનાવવામાં આવે છે. વિશ્વમાં સૌથી વધારે રબરનું ઉત્પાદન મલેશિયા નામનો દેશ કરે છે, જ્યારે ભારત દેશ વિશ્વમાં 5મા ક્રમે છે. ગરમ અને ભેજવાળી આબોહવા, વધારે વરસાદ રબર માટે ખૂબ ઉત્તમ આબોહવા છે. કેરળ, તમિલનાડુ, કર્ણાટક, અસમ, ત્રિપુરા જેવા રાજ્યની અંદર રબરનું ઉત્પાદન પણ લેવામાં આવે છે. સારું, તો ત્યારબાદ આગળ જોઈએ. ઔષધીય મરી મસાલા પાક. ઔષધીય મરી મસાલો, જેનો આપણે ઔષધ તરીકે કે પોતાના ઘરે મરી મસાલામાં ઉપયોગ કરીએ છીએ, એ તમામ વસ્તુનો સમાવેશ થાય. લોકો ચિત્ર જોઈ શકો છો, જેમાં ઘણા બધા મરી મસાલાઓ આપેલા છે, જેનો આપણે સીધી કે આડકતરી રીતે ઉપયોગ કરતા હોઈએ. તો જોઈએ, મરી મસાલાના ઉત્પાદનમાં ભારત છે એ પ્રાચીન કાળથી જ મોખરે રહ્યું. ઘણા બધા પ્રકારના મરી મસાલા એવા છે કે જે માત્ર ભારતમાં થાય છે અને મોટાભાગના મસાલાઓ એવા છે કે જે ભારતમાં વધારે માત્રામાં થાય છે. તમે એવું પણ અગાઉના પ્રકરણોમાં ઇતિહાસમાં ભણી ગયા છો કે અંગ્રેજો ભારતમાં આવ્યા કે પોર્ટુગીઝો કે હુણો કે અન્ય કોઈ પ્રજાઓ જ્યારે ભારતમાં આવી તો એમની આવવા પાછળનું મુખ્ય એક કારણ હતું ભારતમાં થતો મરી મસાલો. મરી મસાલાનું ઉત્પાદન ભારતમાં પુષ્કળ પ્રમાણમાં થતું, જે યુરોપિયન દેશોમાં થતું ન હતું. એ માટે જ અંગ્રેજો ભારતમાં મરી મસાલાના વેપાર અર્થે આવ્યા અને ધીરે ધીરે ભારતની અંદર પોતાનું રાજ સ્થાપી દીધું. પરંતુ પ્રાચીન સમયથી જ મરી મસાલાના ઉત્પાદનમાં ભારત દેશ અવ્વલ સ્થાને રહ્યો. ખાસ કરીને જીરું, વરિયાળી, ઈસબગુલ એ બધાના ઉત્પાદનમાં ગુજરાત પ્રથમ ક્રમે છે. ભારતમાં નહીં, વિશ્વમાં. હા, વિશ્વની અંદર જીરું, વરિયાળી ને ઈસબગુલના ઉત્પાદનમાં ભારત તો પ્રથમ છે જ, પણ ગુજરાત વિશ્વ કક્ષાએ પ્રથમ સ્થાને છે. ભારતમાં પ્રથમ ગુજરાત અને વિશ્વમાં પણ ગુજરાત. તો એ ખાસ બાબત યાદ રાખવી કે ઔષધીય મરી મસાલા વર્ગના પાકોમાં જીરું, વરિયાળી અને ઈસબગુલ, જેના ઉત્પાદનની અંદર ભારત વિશ્વમાં પ્રથમ સ્થાને છે. ભારતમાં ગુજરાત પ્રથમ સ્થાને છે, એટલે કે વિશ્વમાં ગુજરાત પ્રથમ સ્થાને છે. આ ઉપરાંત ધાણા, મેથી, રાઈ, સુવા, અજમા આ બધાના ઉત્પાદન અને નિકાસમાં ભારત વિશ્વ કક્ષાએ પ્રથમ નંબર ધરાવે છે. તો ધાણા, મેથી, રાઈ, સુવા, અજમા એ બધાનું ઉત્પાદન પણ અને એમનો નિકાસ એટલે વહેંચણી કરવી, એમને વહેંચવું, જેમાં ભારત પ્રથમ નંબરે છે. વિશ્વના કુલ મરી મસાલા ઉત્પાદનમાં ભારતનો લગભગ 35% જેટલો હિસ્સો છે. ભારતના કાળા મરી, તજ, લવિંગ વગેરેની દેશ વિદેશમાં પુષ્કળ માંગ રહેલી છે. ગુજરાતમાં પણ અશ્વગંધા, તુલસી, કરિયાતુ, મીંઢી આવળ, સફેદ મૂસળી, મધુનાશિની, અશોક, ગરમર, લીંડી પીપર, ગળો, કુવારપાઠું વગેરે ઔષધીય પાકો થાય છે. અને સુગંધિત પાકોમાં ફુદીનો, મેન્થોલ, પામરોઝ, લેમન ગ્રાસ વગેરેનું ઉત્પાદન થાય છે. તો આ મુદ્દામાં ઔષધીય મરી મસાલા વર્ગના પાકોમાંથી જો વિકલ્પ કે પ્રશ્ન વારંવાર પૂછાતો હોય તો વિશ્વની અંદર પ્રથમ સ્થાન ગુજરાત કયા કયા પાકમાં ધરાવે છે ઔષધીય પાકોમાં? તો જીરું, વરિયાળી, ઈસબગુલ
ધાણા, મેથી, રાઈ, સુવા, અજમાના ઉત્પાદનમાં અને એમના નિકાસમાં ભારત પ્રથમ છે વિશ્વમાં. વિશ્વના કુલ ઉત્પાદનમાં લગભગ 35% હિસ્સો ભારત દેશનો છે. આ ઉપરાંત કાળા મરી, તજ, લવિંગ આ બધી વસ્તુની વિદેશમાં માંગ છે. અને ગુજરાતની અંદર થતી ઔષધિઓ અશ્વગંધા, તુલસી, કરિયાતુ, મીંઢી આવળ, સફેદ મૂસળી, મધુનાશિની, અશોક, ગરમર, લીંડી પીપર, ગળો, કુવાર પાઠું આ બધી જ ઔષધિઓ. આ ઉપરાંત એવી ઔષધિ કે જેમાંથી સુગંધ મળે, સુગંધિત પાકો તોમાં ફુદીનો, મેન્થોલ, પામ રોઝ, લેમન ગ્રાસ જે વસ્તુઓ છે કે જેનું ઉત્પાદન ગુજરાત રાજ્ય કરે છે. તો એ બાબતોને ખાસ યાદ રાખવી. અને ત્યાર પછીનો મહત્વનો મુદ્દો ફળ ફૂલની ખેતી. તો ફળ ફૂલની ખેતીમાં જોઈએ તો વિશ્વમાં ફળોના ઉત્પાદનમાં ભારતનો બીજો ક્રમ છે. પ્રથમ ક્રમે કોણ છે? ચીન. તો ફળોના ઉત્પાદનમાં ભારત ચીન પછી બીજો નંબર ધરાવે છે. ભારતમાં કેળા, કેરી, સફરજન, દ્રાક્ષ, નાશપતી, નારંગી વગેરેની ખેતી ખૂબ સારા પ્રમાણમાં થાય છે. હવે કયા વિસ્તારમાં શેનું સૌથી વધારે ઉત્પાદન થાય? આવું જોડકા સ્વરૂપે અથવા જોડકા વૈકલ્પિક સ્વરૂપે આવતું હોય છે. તો યાદ રાખવાનું છે કે કેળાનું ઉત્પાદન તામિલનાડુ, ગુજરાત અને મહારાષ્ટ્ર આ 3 રાજ્યોમાં સારા પ્રમાણમાં થાય. ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુ. સૌથી વધારે કેળાનું ઉત્પાદન ભારતમાં થાય છે તમિલનાડુમાં. ત્યાર પછીના ક્રમે ગુજરાત અને પછી મહારાષ્ટ્ર. સફરજન છે એ જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશમાં થાય છે. દ્રાક્ષ ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, પંજાબ, તામિલનાડુ અને આંધ્રપ્રદેશ એ રાજ્યોમાં થાય છે. ભારતની અંદર દ્રાક્ષનું ઉત્પાદન જે થાય છે એના કરતાં માંગ વધારે છે. એટલે કે આપણી પાસે દ્રાક્ષનો જથ્થો ઉત્પાદન ઓછું છે જ્યારે એની માંગ વધારે છે, જેથી કરીને આપણે એમને અન્ય દેશોમાંથી આયાત કરવી પડે છે, ખરીદવી પડે છે. એટલે કે ભારતમાં દ્રાક્ષનું ઉત્પાદન માંગ કરતાં ઓછું હોવાથી અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા આ 3 દેશો પાસેથી આપણે આયાત કરીએ છીએ. તો કયા પાકનું ઉત્પાદન ઓછું હોવાથી ભારત દેશ અન્ય દેશો પાસેથી આયાત કરે છે? તો જવાબમાં આવશે દ્રાક્ષ. કયા દેશોમાંથી આપણે દ્રાક્ષ આયાત કરીએ છીએ? તો અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા. આ ઉપરાંત ફૂલોની વાત કરીએ તો ભારતમાં ગુલાબ, જુઈ, મોગરો, ગલગોટો વગેરેની ખેતી કરવામાં આવે છે અને એમનું ઉત્પાદન પણ કરવામાં આવે છે. તો એટલી બાબતો આ મુદ્દામાં ખાસ યાદ રાખવી. ફરી વખત જોઈ લઈએ કે ફળોના ઉત્પાદનમાં ભારત છે એ ચીન પછી બીજું સ્થાન ધરાવે છે. ભારતમાં કેળા, કેરી, સફરજન, દ્રાક્ષ, નાશપતી, નારંગી આ ઉપરાંત બીજા ઘણા બધા ફળોની ખેતી કરવામાં આવે છે. અને એ પણ યાદ રાખજો આ બધા ફળો છે શેમાં આવશે? બાગાયતી ખેતીમાં. તો હવે કયા ફળો છે વિશેષ પ્રમાણમાં જે તે રાજ્યમાં થાય? તો કેળા છે તામિલનાડુ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં. સફરજન છે જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશ. જ્યારે દ્રાક્ષ તો કે ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, પંજાબ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ વગેરે રાજ્યોમાં. પરંતુ દ્રાક્ષનું ઉત્પાદન જેટલું થાય છે એના કરતાં વધારે આપણા દેશમાં માંગ છે. અને આપણને ખ્યાલ છે કે જો આપણી પાસે વસ્તુ ન હોય અને જરૂરિયાતની હોય આપણે શું કરીએ છીએ? બીજી કોઈ જગ્યાએથી લાવીએ છીએ કે જ્યાં થતું હોય. તો ભારત દેશ પણ પોતાના પડોશી દેશ પાસેથી દ્રાક્ષની આયાત કરે છે. અને કયા દેશોમાંથી લાવે છે? તો અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા જ્યાંથી ભારત દ્રાક્ષની આયાત કરે છે. અને વાત કરીએ ત્યાર પછી આપણે જોયું ફૂલોની. તો ભારતમાં ઘણા બધા પ્રકારના ફૂલોનું વાવેતર કરવામાં આવે છે. ગુલાબ, જુઈ,
મોગરા, ગલગોટા વગેરે. આ ગલગોટો છે, આપ ફોટામાં જોઈ શકો છો, ગુજરાતનું રાજ્ય ફૂલ છે. ગુલાબ, આપ બધા જાણતા હશો આના વિશે. તો આ બધા પ્રકારના ફળ ફૂલોની ખેતી ભારતમાં કરવામાં આવે છે. તો આપણે શરૂઆતમાં જે કોષ્ટક જોયેલું ભારતના વિવિધ પાકોનું વર્ગીકરણ, જેમાં ધાન્ય વર્ગના, કઠોળ વર્ગના, તેલીબિયા વર્ગના, રોકડિયા પાકો, ફળ ફૂલની શાકભાજી, આ બધા વિશે વાત કરેલી. એમાં સમાવેશ પામતા બધા પાકોની વાત કરી. અને ત્યાર પછી જે મહત્ત્વના પાકો થાય છે એ મોટા ભાગના મહત્ત્વના પાકોની પણ આપણે ચર્ચા કરી. અને ફળ ફૂલ શાકભાજી વિશે પણ વાત કરી કે ભારતમાં આ બધા પ્રકારના ઉત્પાદન કરવામાં આવે છે. આગળ જોઈએ. ભારતની અંદર ખેતી ક્ષેત્રે આપણે ઘણો બધો વિકાસ કરી શક્યા. ભારતની અંદર ખેતીમાંથી મળતી પેદાશો દ્વારા આપણે આપણા દેશને પણ ચલાવીએ છીએ અને એની નિકાસ દ્વારા આપણે વિદેશી હુંડિયામણ પણ પ્રાપ્ત કરીએ છીએ. ખેતીનો ભારતની અંદર આર્થિક ક્ષેત્ર પણ ઘણો બધો ટેકો છે. આ ઉપરાંત આપણા આખા દેશને ખોરાક પૂરો પાડે છે ખેતી. ભારતમાં ખેતીનો એટલો બધો વિકાસ થયો, પણ એમની પાછળના કયા કારણો કે જેને કારણે ભારતમાં ખેતી ક્ષેત્ર વિકાસ થયો? તો આમ તો આપણે બધા એમના વિશે પહેલા લેક્ચરમાં ચર્ચા કરી ગયા કે ભાઈ ભારતની આબોહવા સારી છે, મોસમી ઋતુઓ છે, બારે માસ પાક લઈ શકાય એવી વ્યવસ્થા છે, સિંચાઈની સુવિધાઓ છે, કુશળ અને મહેનતુ ખેડૂતો છે, સારા બિયારણો, જંતુનાશક દવાઓ, આ ઉપરાંત બીજી કેટલી બધી બાબતો છે કે જેને કારણે ભારત દેશનો ખેતી ક્ષેત્રે વિકાસ થયો. પરંતુ એ વિકાસ થયો એ વાત સંપૂર્ણ સત્ય છે કે ચલો ભાઈ બેટે બિયારણો આવી ગયા, ખેતીમાં ખેતી કરવા માટેના આધુનિક હથિયારો, યંત્રો આવી ગયા, પણ એ બધી વસ્તુઓ છે ભારતમાં નવી સર્જન થઈ, એમની પાછળ કેટલાય કુશળ વ્યક્તિ કે બુદ્ધિજીવીઓનો સતત પ્રયાસ રહ્યો કે જેને કારણે ભારત દેશ પોતાના આ ખેતી ક્ષેત્રમાં ખૂબ વિકાસ કરી શક્યો. એમના દ્વારા કરવામાં આવેલી નવી શોધ, પછી એ સંસ્થાકીય ક્ષેત્રમાં હોય કે ટેકનિકલ ક્ષેત્રમાં હોય, જેને કારણે ભારત ખેતીની અંદર ખૂબ આગળ વધ્યું. તો ભારતની અંદર કૃષિ ક્ષેત્રે એવા કયા સુધારા આવ્યા કે જેને કારણે ભારત ખેતીમાં વિકાસ કરી શક્યો? તો એ ભારતની અંદર આવેલા સુધારાઓને મુખ્યત્વે બે ભાગોમાં વિભાજિત કરી દીધા જેથી વ્યવસ્થિત સમજી શકાય. એમાં એક છે ટેકનિકલ સુધારો અને બીજો આવશે સંસ્થાકીય સુધારો. હવે ટેકનિકલ સુધારો કોને કહેવાય? તો ખાસ કરીને ટેકનોલોજી સાથે સંકળાયેલી બાબતો. જો પહેલા સાદા બિયારણો હતા એની જગ્યાએ હવે બીટી બિયારણ આવી ગયા. પહેલા બળદગાડી વડે ખેતી કરવામાં આવતી હતી, એમની જગ્યાએ અત્યારે ટ્રેક્ટર કે અન્ય સાધનો આવી ગયા. પહેલા ખેડ કરવા માટે પણ ખેડૂત પોતે જાત મહેનત કરતો અને બળદ સાથે મહેનત કરતો, એમના બદલે અત્યારે એવા હથિયારો આવી ગયા કે રિમોટ ઉપર બેઠા બેઠા પણ તમે ખેડી શકો. ટૂંકમાં કહેવાનું કે એક સમયે સુવિધાઓ અલ્પ પ્રમાણમાં હતી, જ્યારે અત્યારે પુષ્કળ પ્રમાણમાં છે. પાણી પાવા માટેના પહેલાં કોઈ સાધનો એટલા બધા વિકસિત ન હતા. કોષ દ્વારા બળદ થી મહેનત કરાવીને ખેતરમાં પાણી પાવામાં આવતું અને એ પણ સાંજ પડે માંડ થોડુંક પાણી પાઈ શકતા થોડાક વિસ્તારમાં. એમના બદલે અત્યારે એટલી બધી ટેકનોલોજીનો વિકાસ થયો કે ખેડૂત કદાચ ખેતરમાં હાજર ના હોય તો પણ ખેતરને પાણી કે સિંચાઈ કરી શકાય. આવી સુવિધાઓ જેને કારણે વિકાસ થયો. પણ આ સુવિધાઓ જે થઈ, જે સુધારાઓ આવ્યા, એ બધા સુધારાઓને શેમાં મૂકી શકાય? તો કે ટેકનિકલ સુધારામાં. તો ભારતની અંદર ખેતીનો વિકાસ થાય એમાં ટેકનિકલ સુધારા કયા આવ્યા એ બધા મુદ્દાઓને આપણે ખાસ યાદ રાખવાના છે. ટેકનિકલ સુધારા વિશે પૂછાય તો પણ, સંસ્થાકીય સુધારા વિશે પૂછાય અથવા તો બંને વચ્ચેનું તફાવત પૂછાય તો પણ આપણે લખવાનું છે. તો એ મુદ્દાઓને ખાસ, બહુ ઇઝી વસ્તુ છે, યાદ રાખવી બહુ એ બધી અઘરી નથી. તો સરળ રીતે સમજાઈ જાય એવો મુદ્દો છે ખેતી ક્ષેત્રમાં આવેલા ટેકનિકલ સુધારા. જોઈએ ભારતની અંદર ખેતીના સાધનો, બિયારણો, ખાતરો, એ બધામાં જે પરિવર્તન આવ્યું એમને કહેવામાં આવે છે ટેકનિકલ સુધારા. જો સાધનોની બાબતોમાં
બિયારણોની બાબતોમાં અને ખાતરોની બાબતોમાં જે પરિવર્તન આવ્યું એ પરિવર્તનને કહેવામાં આવે છે ટેકનિકલ સુધારા. તો એ મહત્વની બાબત છે. સાધનો, બિયારણો અને ખાતરોમાં જે પરિવર્તન આવ્યું એ ટેકનિકલ સુધારા છે. તો સંસ્થાગત સુધારાઓ છે એ સંસ્થાકીય ક્ષેત્ર છે. રાજ્ય સરકારે કૃષિ ક્ષેત્રે જે ફેરફારો કર્યા એ પ્રમાણે જે કહી શકાય એમને કહેવામાં આવે છે સંસ્થાકીય સુધારા, જેને આપણે આગળ ચર્ચા કરવાની છે. તો ખાસ બાબત યાદ રાખવી કે જે સાધનોના, બિયારણોના અને ખાતરના સંદર્ભમાં સુધારાઓ થયા ટેકનિકલ સુધારાઓ છે. તો એ કઈ રીતે? તો પહેલું, ભારતનો ખેડૂત સિંચાઈ માટે પહેલા કોસ કે રેંટ હકારતો હતો. બળદની સાથે બાંધીને કૂવામાંથી પાણી બહાર કાઢવું, જેને કોસ કહેતા. રેંટ એટલે એવું સાધન હતું કે જેને ફેરવીને કૂવામાંથી પાણી બહાર કાઢી શકાતો, જેને રેંટ કહેતા. તો કોસ અને રેંટનો ઉપયોગ કરીને પહેલાના સમયમાં સિંચાઈ કરવામાં આવતી. પરંતુ અત્યારે એમની જગ્યાએ સબમર્સિબલ પંપ, મોનોબ્લોક કે સોલાર પંપ આવી ગયા, જેને કારણે સિંચાઈ કરવું, પિયત કરવું કે પાણી ખેતરને આપવું એ ખૂબ જ સરળ, એકદમ ઇઝી થઈ ગયું. તો આ ખેતીની અંદર સાધનોનો વિકાસ થયો. તો સાધનોમાં જે પરિવર્તન આવે એ પરિવર્તન આપણે કેવું કીધું? તો ટેકનિકલ. તો સાધનોની અંદર આવેલું પરિવર્તન ટેકનિકલ સુધારા છે. તો આપણે ખેતરની અંદર સિંચાઈ માટે પહેલા જે હતું અને હવે જે છે એ સુધારાને કેવો કહેશું? ટેકનિકલ સુધારો. ત્યારબાદ કે છે ઓછા પાણીએ વધુ પાક લેવા માટે ટપક સિંચાઈ પદ્ધતિ અને ફુવારા પદ્ધતિનો ઉપયોગ થયો. જો એ બાબતો પણ સિંચાઈ ક્ષેત્રમાં સાધનોમાં જ આવશે. એક સમયે કે વર્તમાન સમયે પણ મોટા ભાગની જગ્યાએ જ્યારે ખેતરની અંદર પિયત કરવામાં આવે, સિંચાઈ કરવામાં આવે તો પુષ્કળ પ્રમાણમાં પાણી જોઈએ. પરંતુ આપ જાણો છો કે અત્યારે એક નાની એવી ખેતરની અંદર પાઇપ પાથરી દેવામાં આવે છે દરેક વાવેલા પાકની લાઈનમાં, અને જે જગ્યાએ આપણો વાવેલો છોડ હોય એ જગ્યાએ એ પાઇપ એના થડમાં પાથરી દેવામાં આવે અને આપણા વાવેલા છોડની બાજુમાં જ નાના નાના હોલ કરેલા હોય કે જેમાંથી છોડના થડમાં સતત પાણી પડ્યા કરે, જે ખેતરની અંદર ખેતરના શેઢા પાસે બનાવેલા એક કુંડમાંથી પાણી આવતું હોય, જે આખા ખેતરની અંદર જે છોડ વાવેલા છે છોડના થડ સુધી પાણીને પહોંચતું કરે, જેથી કરીને અન્ય જગ્યાએ પાણી જશે નહીં, પાણીનું રોકાણ છે ઓછું થશે, પાણીનો બગાડ ઓછો થશે અને ઓછા પાણીએ છોડને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે. તો આવી ટપક સિંચાઈ પદ્ધતિ અને બીજી ફુવારા પદ્ધતિ જે વરસાદની માફક આપણા ખેતરને પાણી પાવાનું કામ કરે છે. તો આ પ્રકારની ટેકનોલોજી જે અત્યારે ખેતી ક્ષેત્ર આવી તો એ બાબતોમાં પણ સુધારા થયા, જે ટેકનિકલ સુધારામાં આપણે સમાવેશ કરીએ. આ ઉપરાંત આજનો ખેડૂત સુધારેલા બિયારણો અને બીજની સંકરણ જાતોનો ઉપયોગ કરવા લાગ્યો. એક સમયે સામાન્ય બીનો ઉપયોગ કરવામાં આવતો હતો, જ્યારે અત્યારે સંકરણ જાતનો ઉપયોગ અને બીટી કપાસ જેમનો ઉપયોગ કરે છે, બીટી બિયારણો, જેને કારણે ખેતીની અંદર ઘણો બધો વિકાસ થયો. આ ઉપરાંત વિવિધ પ્રકારના આધુનિક ખાતરો જેમ કે NPK અને DAP. NPKનું પૂરું નામ ઘણી બધી વખત પરીક્ષામાં પૂછાય છે, તો આપણે ખાસ યાદ રાખશું. NPK એટલે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ અને DAP એટલે ડાય એમોનિયમ ફોસ્ફેટ. તમે વિજ્ઞાનમાં પણ આ મુદ્દો ભણો છો અને આવડતો જ હોય. NPK ખાતર એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ, જ્યારે DAP એટલે ડાય એમોનિયમ ફોસ્ફેટ. આ પ્રકારના ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી પણ ખેતીની અંદર ઉત્પાદનનું પ્રમાણ ખૂબ સારું વધ્યું. ઉપરાંત
બાયો ફર્ટિલાઇઝરનો ઉપયોગ થાય છે. સરકાર બિયારણો તેમજ રાસાયણિક ખાતરો ખરીદવા માટે આર્થિક મદદ પણ કરે છે, જેથી પણ ખેતીમાં વિકાસ થયો. જો આ ઉપરાંત સેન્દ્રિય તત્વોનો, ખાતરનો, દેશી ખાતરનો, ચાણિયું ખાતર કે સજીવ ખેતી જે આપણે ભણી ગયા છીએ, જેમાં છાશનું દ્રાવણ, લીમડાનું દ્રાવણ, ગૌમૂત્રનો છંટકાવ કરવો, કમ્પોસ્ટ ખાતર, આ બધી વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે. ઉપરાંત સરકાર દ્વારા અત્યારે રાસાયણિક ખાતર ખરીદવું હોય, દવા ખરીદવી હોય, બિયારણ ખરીદવું હોય તો એ ઉપર સરકાર આર્થિક સહાય આપે છે, એટલે કે સબસિડી આપે છે. મૂળ કિંમત કરતાં આપણે ઓછી કિંમત ચૂકવવાની હોય અને જે આપણે કિંમત ચૂકવીએ છીએ એમાં સરકાર છે, મૂળ કિંમતમાં સરકાર અમુક ટકા રકમ ચૂકવે, જેથી આપણા ભાગે ઓછી આવે છે, એનો સબસિડી કહેવાય. તો આ રીતે સરકાર ખેડૂતોને આર્થિક સહાય પણ આપે છે. તો એમના કારણે પણ ખેડૂત છે એ આ મોંઘી ગણાતી દવાઓ અને ખાતરો છે એ સરકારી સહાયના કારણે ખરીદતો થયો અને પોતાના ખેતરમાં એમનું ઉત્પાદન વધ્યું અને હવે ખેડૂત છે એમનો સતત ઉપયોગ કરતો રહ્યો છે. તો આ પણ ટેકનોલોજી બાબતે આવેલો સુધારો, કારણ કે એનો સમાવેશ થશે બિયારણોમાં અને ખાતરમાં. તો આમ જે સાધનો બાબતે, બિયારણો બાબતે કે ખાતર ક્ષેત્રે ખેતીમાં વિકાસ થયો એમને કહેવામાં આવે છે ટેકનિકલ સુધારા. ત્યાર પછીના મુદ્દાની ચર્ચા આપણે હવે આગળના લેક્ચરમાં કરીશું. ધન્યવાદ.